હાલો મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જવાના છીએ, ક્યાં જવાનું છે? કચ્છ પર હવનમાં જવાના છીએ। તો અમે મસ્ત મજાના નાહી ધોઈને ત્યાં થઈ ગયા છીએ। તો ચાલો આપણે જઈએ હવનમાં। હાલો મિત્રો, તો મારા અંકિતભાઈ સાવડા તૈયાર થઈ ગયા છે ને ગાડી પર બેસી ગયા। જુઓ ક્યાં અંકિતભાઈ, ક્યાં જવાનું છે? મઢે જવાનું છે। આ આપણી ગાડી છે। हमारा बीजा भाई आ गया तो कहेगा दादा रावण से मारे रावण से। तो हमारा मैडम पण હવે ત્યારથી આવી ગયા છે। હાલો તો મિત્રો, હવે અમે નીકળી ગયા। મેડમ પણ ત્યારથી આવી ગયા છે। તો ચાલો આપણે નીકળીએ। હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ મોવા પહોંચી ગયા છીએ। હાલો તો મિત્રો, આપણે પેટ્રોલ નખાવી દીધું છે। હવે આપણે બાઈક। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે આપણા માટે પહોંચી ગયા છીએ। તો આપણે માતાજીના દર્શન કરવા જઈએ। હવે લોટો ને શ્રીફળ નીચે મૂકી દો, 5 કાઢીને મૂકી દો, સામાન્ય રોટી હાથમાં લેજો। નમસ્કારાત ભવ્યામે ચત્વાર શૃંગમ પ્ર્યા અસ્ય બાદા શ્રીજયસ્તે સપ્રસ્તશ ત્રિદા વૃષભોરોર્વી મહોદેવ્યો માયા આવિવેશ ઓમ મહા અગ્નિ નારાયણાય નમો નમઃ। ઉગમણી ભજન જે યજમાન બેટા છે એ અગ્નિદેવ માં 5 વાર ઘીની આહુતિ આપી અગ્નિદેવ ને જમાડો। નિશાળમાં માસ્તરે બોલપેન પકડતા શીખડાવ્યું હોય છે। ઓમ અગ્ને પ્રાણાય, ઓમ અગ્ને વ્યાનાય, ઓમ અગ્ને અપાનાય, ઓમ અગ્ને સ્વાનાય સ્વાહા। 5 વાર અગ્નિ ભગવાનને ઘી જમાડી બધાય પગે લાગી જાઓ। અગ્નિ નારાયણાય નમો નમઃ। આ બેનો પતિદેવની પૂજા કરો। એ બેનો, તમારા ભગવાન ક્યાં છે? હાલો મિત્રો, તો આપણા છે ભવાદા છે, કારણ કે રાજકોટ થી આવેલા છે। તો આપણે મેલડીમાં ના ભુવાજી છે। અગ્નિ આવાહન। હાલો મિત્રો, તો આપણે હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સોડા પીવા દુકાને। જોઈ શકો છો, આ મેડમને અમારે ત્રેસ લાગી છે કે હાલો સોડા પીવા જઈએ। મેં કીધું હાલો સોડા પી આવીએ આપણે। કેટલી સોડા પી લઈએ એને? હા, મારે ન પીવું। લાઈટ આવી ગઈ છે એટલે આપણે કઈ હાલો મિત્રો, તો હવે આપણે થઈ ગયા છીએ ઘરે અને અહીંયા ભવાની માતાનું મંદિર આવે છે, તો ત્યાં પણ દર્શન કરતા જઈએ। તો ચાલો આપણે ભવાની માના મંદિરે જઈએ। જાઓ ને ભવાની મંદિર? ચાલો તો ભવાની માના મંદિરે જતા જઈએ અને પછી જઈએ આપણે ઘરે।
ચાલો મિત્રો, તો આપણે ભવાની માના મંદિરે પહોંચી જાય છે. ચાલો આપણે આ સસલા છે તો ચાલો તો આપણે આ ભાઈને પૂછીએ કે શું ઇતિહાસ છે ભવાની માતાજીનો. જય ભવાની. આ ભવાની માતાનું મંદિર 5,500 વર્ષ જૂનું છે. અહીંયા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાનું પ્રેમનું પ્રતીક છે આ મંદિર. શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણી માતાનું હરણ અહીંયાથી કર્યું હતું. રૂક્ષ્મણી માતાના કુળદેવી ભવાની માતા. હા. અને માતાજી દિવસમાં 3 સ્વરૂપ બદલાવે છે. સવારે બાળાવસ્થામાં, રાતે બપોરના યુવાવસ્થામાં અને રાતના વૃદ્ધાવસ્થામાં. હા. જય ભવાની. ચાલો ભાઈ, તો આપણે પ્રસાદી રૂપે આ મંદિરના જે પૂજારી છે એને આવી રીતનું કંઈક આપણને ફળ આપ્યું છે અને ચાંદલા છે અને બંગડી છે. તો મિત્રો, હવે આપણે જઈએ છીએ, માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે નીકળીએ ઘરે. જય માતાજી.